હાય ફ્રેન્ડ્સ, તો તમે જોઈ રહ્યા છો હેમાક્ષી ઇન જર્મની. તો આજે હું તમને બતાવીશ જર્મન બસ અને તેની માહિતી પણ આપીશ અને એ પણ કહીશ કે જર્મન બસ એ આપણી ઇન્ડિયાની બસ કરતાં કઈ રીતે અલગ પડે છે એ. તો ચાલો જોઈએ. આ છે અહીંયાનું મેઇન બસ સ્ટેશન અને દેખાવમાં પણ ખૂબ સરસ લાગે છે. તો ચાલો હું તમને બતાવીશ. આખું બસ સ્ટેશન કેવું દેખાય છે એ હું તમને બતાવું છું. આ સામે જે બિલ્ડિંગ દેખાય છે એ ટ્રેન સ્ટેશન છે અને બહારની સાઈડ બસ સ્ટેશન છે. જર્મનીમાં બસ સ્ટેશન અને ટ્રેન સ્ટેશન બંને એક સાથે જોવા મળે છે. અહીંયા તમે ટ્રેન સ્ટેશનની બહાર આવશો એટલે ડાયરેક્ટ બહારની સાઈડ બસનું સ્ટેશન પણ તમને જોવા મળશે. અહીંયા તમને સાયકલનું પ્રમાણ વધારે જોવા મળશે. નાનાથી લઈને મોટી ઉંમરના બધા લોકો અહીંયા સાયકલ ચલાવતા તમને જોવા મળશે. આ છે અહીંયાનું સિટિંગ એરિયા, વેઇટિંગ એરિયા. તો ચાલો હું તમને બતાવું કે અહીંયાની બસ કેવી હોય છે. તો આ છે અહીંયાની લોકલ સિટી બસ. ઇન્ડિયાની બસ કરતાં લંબાઈમાં કેટલી વધારે છે તમને જોઈ શકો છો. અને ઘણી બસની ઉપર ડિફરન્ટ ટાઈપના પેઇન્ટિંગ પણ તમને જોવા મળશે. આ ડિજિટલ સ્ક્રીન પર કઈ બસ કેટલા સમયમાં આવવાની છે એનું આખું લિસ્ટ આવે છે. આ લાંબી બસમાં 4 ગેટ હોય છે અને એન્ટ્રી પહેલા ગેટથી લેવાની હોય છે અને પાછળના 3 ગેટથી એક્ઝિટ લેવાની હોય છે. અને અંદર શું શું ફેસિલિટી તમને આ બસમાં જોવા મળે છે એ પણ હું તમને બતાવીશ. તો અંદરથી બસ કંઈક આ પ્રકારની દેખાય છે અને આની અંદર બસ કેટલી ક્લીન દેખાય છે તમે જોઈ શકો છો. બસમાં બીજા અને ત્રીજા ગેટની સામે કંઈક આવી વ્યવસ્થા હોય છે કે તમે હેન્ડીકેપ વ્યક્તિ કે બેબી સ્ટ્રોલર અથવા તો સાયકલ સાથે જો તમે બસમાં આવવાના હોય તો ગેટની સામે જે સીટ હોય છે ત્યાં જ બેસવાનું હોય છે, જેથી તમે ઇઝીલી એક્ઝિટ અથવા તો એન્ટ્રી લઈ શકો એના માટે હોય છે. આ છે સ્ટોપ બટન અને આ બટન તમે દબાવો એટલે નેક્સ્ટ સ્ટેશન ઉપર બસ ઊભી રહી જાય છે અને તમે એક્ઝિટ લઈ શકો છો. અને આ બટન બધી સીટ પાસે હોય છે. અહીંયા જર્મનીના રસ્તા કંઈક આવી રીતના હોય છે. આ તમે વચ્ચે જે રેડ પટ્ટા જોઈ રહ્યા છો એ સાયકલનો ટ્રેક છે અને એના પર જ તમે સાયકલ ચલાવી શકો છો અને રેડ ટ્રેક સિવાય તમે બીજે સાયકલ ચલાવી નથી શકતા. આ બધી 4 વ્હીલ સિગ્નલનો વેઇટ કરે છે. તમે જોઈ શકો છો કે 2 4 વ્હીલ વચ્ચે કેટલો ગેપ પડે છે. આટલો ગેપ અહીંયા ફરજિયાત છે. અહીંયા ડ્રાઇવિંગ રૂલ્સનું બહુ સ્ટ્રિક્ટ હોય છે એટલે તેનું કડક પાલન કરવામાં આવે છે.
જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ. બાય.